પંચર કરાવીને આવતા રહ્યા છીએ આપણે ગાડીનું આગલા ટાયરમાં થયું હતું પંચર કરી નાખ્યું છે। સીતારામ મિત્રો, આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો। આપણે આજે 128 સબસ્ક્રાઈબર તો થઈ ગયા છે। ટૂંક જ સમયમાં આપણા સબસ્ક્રાઈબર પૂરા કરતા રહેજો। આવી રીતે ટાર્ગેટ તો હું કોઈ જાતનો અત્યારે રાખતો નથી, ટાર્ગેટ રાખીને મારે કાંઈ કામ નથી। તમને મજા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું, બાકી બધાને છેટેથી સીતારામ જ છે। અને જેને સબસ્ક્રાઈબ કર્યા છે એને બધાને દિલથી ધન્યવાદ અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। જમવાનું કરી નાખ્યું છે અને આપણે હવે જમી નાખશું। આજ તો દહીંની તીખારી અને ભાખરી રોટલી એ બધું છે, આપણી ફેવરેટ વસ્તુ છે। આપણે જમી લીધું છે અને જમીન માવો ખાઈ લીધો છે। હવે એમાં આપણે એડવાન્સ છીએ, જમીન માવો ખવાઈ ગયો છે। હવે છાંટી પોળો ચડી ગયો અને છાંટીથી બેઠા બેઠા થોડુંક એડિટિંગ કરશું। આપણે ઢોલિયો જો એ ઉઠા ફોન જોવે છે। તમે વ્લોગ એન્જોય કરજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો। આન પડી છે અને અહીંયા આપણા બાઇકમાં પંચર પડી ગયું, પંચર કરાવવા આવ્યા અહીંયા પંચર કરાવવા મેક્યું છે અને આપણે હિંચપાને બેઠા છીએ અત્યારે। હા જાડીઓ ભાઈ અને આપણા કીર્તન મામા ભાઈ આપણા ભેગા આવ્યા છે। આગલામાં પંચર પડી ગયું, હવે એમ કહીએ કે કલાક પછી કરશું, કલાક લગીને હજી વારા છે એટલે કલાક પછી આપણા બાઇકનો વારો આવે એમ, ત્યાં લગી આપણે અહીંયા હિંચપાને બેસવાનું। હા ભાઈ રાત્રિ બનાવે નશીલો પદાર્થ બનાવે, તો હવે આપણે રાહ જોશું। કલાક પછી મેરે આવી જાય એમ લાગે છે, તો હરખું થઈ જાય તો ઠીક છે। પંચર કરાવીને આવતા રહ્યા છીએ આપણે ગાડીનું આગલા ટાયરમાં થયું હતું પંચર કરી નાખ્યું છે। હવે આરતી માસી કઈ માવો ખાઈ નાખશું જરાક, આપણી પાસે નવું ટ્યુબ નખાયું, ટ્યુબ નખાવવું પડે એમાં તો એટલે આરતી માસી કઈ પંચર કરાવી નાખ્યું છે આપણે અને આપણે ઘરે આવતા રહ્યા છીએ। હવે માવો ખાઈ નાખશું, તો માવો લેવા જાય છે દુકાને। જો આટલામાં તો કાંઈ જવાય નહીં, ગાય બાય ભાઈ ભટકાઈ જાય નકામાં, આમ જોતા જોતા જ દેવાઈ જાય આપણે। લાઇટ બાઇટ કરવી પડે એમ છે, અહીંયા અંધારું છે, આજ જરાક લાઇટ ચાલુ છે નહીં અમારે અહીંયા દુકાન, આપણે ચીનિયાનું ઘર બંધ એટલે એ દુકાન હોય છે, એના લીધે આમ જવું પડે આપણે લેવા આલ બાજુ। આપણે માવો લઈ લીધો છે અને માવો લઈને હવે આપણે ઘર બાજુ જઈએ। શેરીમાં આપણા અંધારું કપટ છે, આ તો આપણા લાઇટના લીધે પ્રકાશ પડે છે, બાકી અહીં ગાય હોય ને તો ગાય દેખાય નહીં। આ વિડીયોમાં જો નથી દેખાતી એટલે બધો પ્રકાશ નથી આપતો, બાકી આપણે માવો લઈ લીધો છે અને જઈએ હવે સીધા ઘરે જઈને માવો બનાવી નાખશું। હું ને આરતી માસી ખાઈ નાખશું માવો। તમે વ્લોગ કન્ટિન્યુ રાખજો। અને આ ધક્કાવાળીએ જવું, છેલ્લા 2 દિવસથી ધક્કાવાળીએ જવાતું નથી મારે, કાલ વરસાદના લીધે જરાક ઠંડી ચડી ગઈ હતી મને, એના લીધે એટલે તો હમણાં થોડોક મિની વ્લોગ મેં કહું। હવે આપણું ઘર આપણે હવે દીવા કરી નાખશું, માવો ખાઈ નાખ્યો, આપણે દીવો કરી નાખશું, દીવા કરી નાખશું આપણે। તમે વ્લોગ કન્ટિન્યુ રાખજો, ત્યાં હું દીવા કરી નાખું જરાક। પપ્પા આવી ગયા છે અને આપણે જમી લેશું। અત્યારે ફોન ચાર્જિંગમાં પડ્યો હોય આપણા ફોનમાં ચાર્જિંગ નથી ને ધુલિયાના ફોનમાં ચાર્જિંગ નથી, એ એનો મેકેલો હોય ને આપણો જો કે અહીંયા મેકે જ છે, પણ અત્યારે હા મેં કીધું થોડોક વ્લોગ શૂટ કરી નાખું, પછી મમ્મીએ બેસી જ રાખ્યું જો કે જમવાનું ટેણી હું આવી ગયો અહીંયા, તો બોલી દે લે બોલ તો એને એનો શોખ પૂરો કરી નાખ્યો હોય, એને શોખ હતો શું ખબર છે એનો શોખ એ। તો આપણે હવે ચાર્જિંગમાં મેકતે ફોન મમ્મીએ પીરસી રાખી, હમણાં ફટાફટ રાઈડ આવે એના કરતાં આપણે વહી જવાય ચાર્જિંગમાં પાછું મેકતે થોડીક વાર ભલે ચાર્જિંગ થતું, જમીને આપણે કીર્તન મામાને જાડિયાને ફોન કરી અને વિજયભાઈ તો આપણી ભેગા હોય જ છે, એના ભાઈને ફોન કરી હોય જ જા જલ્દી સમજા શાંતિ રાહ। આપણે ફોન કરશું અને પછી ધક્કાવાળીએ જઈશું, તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, શું થાય જોઈ જાય, વરસાદ ઉપર આધાર એ, બાકી આજ તો ધક્કાવાળીએ જવું જ છે, કેમ કે 2 દિવસ તો હમણાં મારે ધક્કાવાળીએ જવાતું જ નથી, કાંઈક વરસાદના કારણે, પરંતુ મને ઠંડી ચડી ગઈ, તો હવે આપણે ધક્કાવાળીએ જઈશું। આપણે અત્યારે જમી લીધું છે, ધુલભાઈ કે આપણે બ્લોગમાં આવું મારે એવું કઈ નથી યાર, હું જમીન બાર બ્લોગ જોતો તો તારો, તે મને કીધું કાલા ભાઈ બ્લોગ ઉતાર નાખીએ એવું। ખોટું બોલે, આની વાત માના એમ છે ને, કેમ કે હું ખુદ આટલા વર્ષથી ઓળખું, મને ન ખબર
ખોટું મેં કહ્યું આપણે વાહે પડી ગયો તું ભાઈ વયોજાનક બોલે બધાની વાત ન સાંભળતા તું વયોજાનક તને નકામ મારે ખોટું બોલ્યો બગાડના તો વિડિયો મિત્રો આપણે હવે નકાવાડીએ જવાનું છે 2 દિવસથી ગયા નથી અમે કાંઈક કારણોસર જવું પડે એટલે નથી જવાતું આપણાથી એનું કારણ કેમ કે પરમથી મને ટાઈટ ચડી ગઈ હતી અને કાલે વરસાદ જેવું હતું અહીંયા તો 2 દિવસથી જવાનું નથી અને હવે આપણે જાશું ને આ એક અહીંયા ચડી ગયું માથે તારો ફોન ન પડે હો અહીં જોઈજો મારો ફોન પડ્યો એટલે મારી શોધ ને નહીં પડે પણ ભાઈ મારો ફોન પડ્યો તુલિયાનો ફોન ચાર્જિંગમાં એ એટલે તુલિયો તારો સટકે મારો ફોન ઈ મારે પડ્યો એને તો હવે આપણે જાડિયાભાઈને અને આપણા કીર્તન મામાને ફોન કરી વિજયભાઈ તો રસ્તામાં ભેગા થઈ ગયા આપણે એને daily આવવાનું જોઈએ એ તો આવે તે આપણે મારે હજી યુવરાજભાઈને ફોન કરવાનો ફ્રી ફાયર રમવાની એ બધા ફ્રી ફાયર વાળા એટલે એ બધા ન હાલે તમે વયા જાઓ તો આપણે હવે જાડિયાને ને કીર્તન મામાને ફોન કરી દઈએ તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો શું થાય શું નહીં જોયું જાય આપણે ઘરે ચા બની ગયો છે અને જાડાભાઈ અહીંયા આવી ગયા હવે એ ચા પી નાખશે ચા ના ભાગીદાર ના એનો નાનો ભાઈ આપણે રાજીઓ રાજીયા શું કે સીતારામ હા આપડા જાડાભાઈ ભાઈ આશીર્વાદ નથી જોતા રેવા દીધો. લા ભાઈ હાથ ફડી જાય અમારા હાથ ફડી જાય આમ રાખો ને તો આમ હા બધા તરસે હે તમારા માટે આ બધા તરસે હે કઈક કહી દો શું તરસ આમ તમારા વેણ સાંભળવા માટે તરસે એમાં શું તરશે કાકા આપણે થોડી કઈ ભગવાન છીએ ભગવાન ને કઈ નહીં તમારા વેણ આમ ચોખ્ખા હોય એકદમ કઈ ચોખા નું હોય તો કેવા હોય ગોબરા હોય એના વેણ કોબરા હોય એને કઈ બોલવું નથી એટલે બાકી આપડી જેમ તો આપડે ખુલ્લા મગજ આમ મજા આવે બોલી જ દે ગમે એને તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એ ભાઈ ને આજે ધક્કાવાડી આવવાની ઈચ્છા નથી આપણે જવું એ વસ્તુ ફાઇનલ આવું હો ભાઈ મોટું બોલે અમારે આવું એટલે. હાલીન હા હા તો હલો આવશે જોઈ હવે આવે કે નહીં એ તો હું તમને દેખાડીશ આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને ધક્કાવાડી જવા નીકળી ગયા છે આપણા જાડાભાઈ અને કિટનભાઈ ને બંને બોલાવી લીધા છે વાંથી અમે જાશું વિજયભાઈ ના ઘરે એને લઈને જાશું હારે નથી આવવાનું હોય બીજો હે વિડીયો નહીં આવે એલા તો વિજયભાઈ નું આજ કાંઈ નક્કી નથી બાકી અમે ફાઇનલ જવાના છીએ તો નીકળી જ ગયા છીએ તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો ટક્કાવાળી મેળીમાંના રસ્તે ચડી ગયા છીએ અને આપણા જાડાભાઈ આપણી હારે સુખ દુઃખનો સાથીદાર હા જાડાભાઈ કંઈક બોલો જય માતાજી. અરે જય માતાજી જ બોલ્યા પછી કઈ બોલવાનું જ નથી હા એટલું ઘણું અને કીર્તનમાં આપણે વાંહે વાંહે હાલ્યા આવે કઈ બોલો મૂંગા મોઢા કાલે તમે મૂંગા મોઢા રહ્યા હતા જય દોડ તો એકને જય દ્વારકાધીશ કહી દીધું ને એકે જય માતાજી કહી દીધું હું જય બાલાજી કહી દઉં એટલે ઘણી ભગવાનનું આવી જાય અને હવે તમે બ્લોગ કન્ટિન્યુ રાખજો અમે કન્ટિન્યુ અમે હાલ્યા જાય બધા ટકાવાળી મેળીમાંના મંદિરે ભોગી ગયા છીએ 2 દિવસ પછી આજ જાય છીએ અંદર હાલો જાય અંદર તમે દર્શન કરી લેજો દાદાભાઈ અને કીર્તનભાઈ દર્શન કરી લીધા હવે આપણે કરી લેશું પબ્લિક છે ને દાદાભાઈ આપણે છોકરું ખાઈ અત્યારે તોય આટલું પબ્લિક છે તમે જોઈ લઈએ ચારે બાજુ તો તમે આ દર્શન કરી લેજો ને હવે અમે જઈ મંદિરની બહાર મહાદેવના મંદિરે પહોંચી ગયા હતા અત્યારે આપણા કીર્તન મામા અને જાડાભાઈ એ બે ચડી ગયા છે અંદર ઉમરે ચડીને હવે આપણે પગે લાગી લેશું તમે દર્શન કરી લેજો આ છે આપણા મામાદેવ મંડુલી આપણે દર્શન કરીએ અત્યારે તો હવે આપણે દર્શન કરી લઈ આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ અને આપણે જુલિયો હતા ફોન જોવે જુલિયો તમે જુલિયા હા શું કરસ ધવલ ડોમડિયાને જોવે છે અત્યારે અને આપણે ઘરે આવી ગયા તો હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી અને વ્લોગમાં મજા આવી હોય તો વ્લોગને લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સીતારામ.